વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન પીએસઆઈ એન ઝવેરીનો કથિત લાંચની માંગણી કરતો અને સ્વીકારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી। આ વિડીયો 1 વર્ષ પહેલાનો હોવાનું સામે આવ્યું છે અને પાસાની કાર્યવાહી બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ ઇનાયતે આ વિડીયો વાયરલ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। ત્યારે વડોદરા પોલીસ કમિશનર દ્વારા પીએસઆઈ એન ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ એસીપી એ ડિવિઝનને સોંપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-2027 માટેનું ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ બજેટ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ કુલ 7,609 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં રોડ રસ્તા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ તેમજ બ્રિજ સહિતના અનેક મહત્વના વિકાસ પ્રોજેક્ટ માટે જાહેરાતો કરવામાં આવી છે। તેમજ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટને ચૂંટણીલક્ષી બનાવવામાં આવ્યું છે। વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જવાની ઘટના સામે આવી છે। 9 જુલાઈ 2025ના રોજ મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હોવાથી આણંદ અને વડોદરા વચ્ચેના લોકોને નદી પાર કરવા માટે પ્રાઇવેટ નાવડીનો ઉપયોગ કરતા હતા। ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર હોવાને કારણે નાવડી અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેથી નાવડીમાં બેઠેલા 25થી પણ વધુ લોકો નદીમાં ખાબક્યા હતા, પરંતુ કિનારો નજીક હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે। ત્યારે કોઈપણ પ્રકારની પરમિશન વગર ચાલતી આવી નાવડીઓને લઈને વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।